આજે તમને જોવા મળશે એકદમ ટ્રેડિશનલ ફૂલ સિંધી થાળી. આજે મારી લગભગ 3 થી 4 કલાકની મહેનત છે, પણ ખરેખર જે રસ અને સ્વાદથી મેં આજે બનાવ્યું છે એ એન્ડ સુધી જોવા જેવો વિડીયો છે. એટલે વિડીયો સ્કીપ ના કરતા એન્ડ સુધી જોજો અને મને એન્ડમાં તમારું ફીડબેક જરૂર ને જરૂર આપજો. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. જો અહીંયા મેં બધી તૈયારી કરી લીધી છે. હવે સિંધી કઢી પહેલાં આપણે સિંધી કઢી બનાવી લેશું. સિંધી કઢીમાં મેં બધા વેજીટેબલ્સ છે એકદમ સરસ પાણીમાં ધોઈને મેં ડ્રાય કરી લીધા છે, કારણ કે આપણે ફ્રાય કરવાના છે. પછી આમાં મેં લીધું છે ફ્લાવર, અડધું ફ્લાવર લીધું છે, નાનો ટુકડો, અને 4 થી 5 આપણે મેં ભીંડો લીધો છે, આવી રીતે કટ કરી લીધા છે. ગુવાર, આ જે ગુવારની 6-7 જેવી છે સિંગ છે. આપણે રીંગણા મેં આવી રીતે કટ કરી લીધા છે, મીડિયમ સાઇઝમાં કટ કરવાના છે, મોટી સાઇઝ થોડી રાખવાની. લીલા મરચાં છે જે તળવાના નથી, અંદર સીધા એડ કરવાના છે. અને આ બટેટા છે, મેં મીડિયમ સાઇઝમાં બટેટા મેં કટ કરી લીધા છે. આ સરગવો છે, સરગવાને પાણીમાં મેં ધોઈને એકદમ સરસ સાફ કરી લીધો છે. હવે આપણે આ ગેસ ઉપર રાખી દઈશું ઉકાળવા માટે. આપણે અલગ પાણીમાં ઉકાળશું સરગવાને. આ ચણાનો લોટ છે જે કઢી બનાવવા માટે 3 ચમચા, આ ચમચા મેં 3 ભરીને ચણાનો લોટ લીધો છે. અને આંબલી, આપણે કઢી બનાવી છે તો એમાં છાશનો ઉપયોગ નહીં કરીએ, આપણે આંબલીની પાણીનો ઉપયોગ કરશું. આંબલી મેં પલાળી દીધી છે આમાં, એટલે આપણે આંબલીની કઢી બનાવવાની છે. સિંધી કઢી આંબલીની બને છે. અને આ જે બટેટા છે, આ જે બટેટા મેં મોટી સાઇઝમાં કટ કર્યા છે, એટલે આ તળવાના છે. આપણે આલુ ટક કરવાના છે, સિંધી આલુ ટક હોય છે તો એ બનાવવાના છે આપણે. એના માટે મેં એવી રીતે કટ કરી લીધા છે. અને આ જે છે એ ફ્લાવર બટેટા મેં સબ્જી માટે, નોર્મલ આપણે સબ્જી બનાવીએ છીએ એવી રીતે આપણે સબ્જી માટે મેં કટ કરી લીધા છે. ચલો હવે આપણે કઢીની તૈયારી કરી લઈએ, કઢી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. મેં અહીંયા સરગવો ગેસ ઉપર રાખી દીધો છે પાણીમાં ઉકાળવા માટે. થોડો બફાઈ જાય ત્યાં સુધી આપણે રાખવાનો છે, વધારે બાફવાનો નથી. એમાં 1 ચમચી મેં મીઠું એડ કરી દીધું છે, એટલે એ હવે સાઈડમાં ઉકળે ત્યાં સુધી આપણે કઢીનો વઘાર કરી લઈએ. આપણે કઢી બનાવી છે એટલે મોટું વાસણ લેશું તો વધારે સારું રહેશે. અમે જ્યારે બી સિંધી કઢી બનાવીએ છીએ ત્યારે વધારે પ્રમાણે જ બનાવીએ છીએ. બધાને ખૂબ જ અમારા ઘરમાં સિંધી કઢી ભાવે છે. એટલે હવે આપણે થોડું તેલ વધારે પ્રમાણમાં લેશું તપેલામાં. 3 મોટા ચમચા જેવું મેં લીધું છે તેલ, કારણ કે આપણે જે ચણાનો લોટ છે આમાં રોસ્ટ કરવાનો છે બરોબર. આપણે મીડિયમ ફ્લેમ રાખશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે એટલે 1 ચમચી આપણે જીરું એડ કરી દઈશું. 1 ચમચી ભરીને મેં જીરું એડ કરી દીધું છે વઘાર માટે. અને વઘાર માટે હવે આપણે લાલ સૂકા મરચાં, લીલા મરચાં, મીઠો લીમડો અને આદુ છીણીને મેં લઈ લીધું છે. લીલા મરચાં 3 મરચાં લીધા છે અને લાલ સૂકા મરચાં એ હવે આપણે એડ કરી દઈશું. આપણો જે ચણાનો લોટ છે એ જોડે જ આપણે એડ કરી લેશું. 3 ચમચા જેવો ચણાનો લોટ લીધો છે મેં, એ જ આપણે જોડે એડ કરી લેવાનું છે. આમાં 3 ચમચા લોટ છે તો 3 ચમચા તેલ એડ કરવાનું અને શેકવાનું છે. ગોલ્ડન બ્રાઉન થાય, થોડું લાઇટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકવાનું છે. શેકાવાની સુગંધ આવે અને ગોલ્ડન લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકી લેશું. સરસ સુગંધ આવી રહી છે. અને આ કઢી ખરેખર બહુ સરસ બને છે, સિંધી કઢી. તમે ઘરે જરૂર એકવાર ટ્રાય કરજો આ કઢી. જો આપણો લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે અને હવે આપણે નોર્મલ પાણી એડ કરવાનું છે, નોર્મલ પાણી. પછી આપણે આંબલીનું પાણી એડ કરશું. અત્યારે નોર્મલ પાણી એડ કરવાનું છે, પણ પાણી એડ કરતાં આપણે ધ્યાન રાખવાનું કે વધારે આપણે ઉડે નહીં, એટલા માટે ખાસ ધ્યાન રાખો. અને પાણી એડ કરતાં આપણે ચલાવવાનું છે, કન્ટિન્યુઅસલી ચલાવતા જશું કે લમ્સ ન બને એટલા માટે. એક ગ્લાસ જેવું પાણી એડ કર્યું છે. હજી આપણે 2 ગ્લાસ જેવું પાણી એડ કરી દઈશું.
હવે આપણે પાણી એડ કરી દીધું છે. હવે આપણે આંબલીનું પાણી આપણે એડ કરવાનું છે. તો આંબલીનું પાણી આપણે આમાં ગાળવાનું છે. હવે આ જે આંબલીનું પાણી પલાળ્યું છે, આંબલી પલાળી છે આમાં, એ આપણે બધું આમાં એડ કરવાનું છે પાણી. બસ હવે આપણે પાણી એડ કરી લીધું છે આંબલીનું, એટલે હવે આપણે કન્ટિન્યુઅસલી ચલાવવાનું છે. હવે આપણી કઢીમાં બધા મસાલા એડ કરશું. આપણે 1 ચમચી જેવું મેં લાલ મરચું પાવડર એડ કર્યું છે. આપણે હળદર એડ નથી કરવાની. અને 1 ચમચી જેવું આપણે મીઠું એડ કરવાનું છે. પછી સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડજસ્ટ કરી શકીએ છીએ. હવે કઢી એની જાતે આપણે ઉકાળવા રાખી દઈશું. અને હવે આપણે બધા વેજીટેબલ્સ ફ્રાય કરવાના છે તેલમાં. આપણું તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે હવે પહેલાં શાક વઘાર કરી લઈએ. આપણે જે ફ્લાવર બટેટાનું શાક બનાવવું છે એ વઘાર કરી લઈએ. એક કડાઈમાં મેં 3 ટેબલ સ્પૂન જેવું તેલ એડ કર્યું છે. એમાં આપણે રાઈ, 1 ચમચી રાઈ અને 1 ચમચી જીરું એડ કરી દઈશું. અને આદુ મરચાં છે, આદુ મરચાં એડ કરી દઈશું. હવે આપણે સીધું શાક એડ કરી દેવાનું છે. ફ્લાવર બટેટા એડ કરી દઈશું આપણે. હવે ઉપરથી આપણે ટમેટા એડ કરી દઈશું. ટમેટા મેં એક મીડિયમ સાઇઝનું ટમેટું કટ કરીને એડ કર્યું છે. હવે આપણે બધા ડ્રાય મસાલા એડ કરી દઈશું. 1 ચમચી મેં હિંગ એડ કરી છે. અડધી ચમચી જેવી હળદર એડ કરશું આપણે. 1 ચમચી જેવું ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. 1 ચમચી જેવું આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈશું. જેવું તીખું જોતું હોય એ રીતે તમે એડ કરી શકો છો. અને 1 ચમચી મીઠું એડ કરી દીધું છે મેં. હવે આપણે શાક બધું મિક્સ કરીને થોડું પાણી એડ કરીને આપણે ચડવા રાખી દઈશું. આજના થાળમાં કોઈ ડુંગળી કે લસણનો ઉપયોગ નથી કર્યો. એકદમ પ્યોર ટ્રેડિશનલ સિંધી થાળ આજે બનાવ્યો છે. વિડીયો એન્ડ સુધી જોજો, ખૂબ જ મજા આવશે. અને સ્કીપ ન કરતા અને વિડીયોને લાઈક કરજો, કમેન્ટ્સ કરજો કે તમને મારી રેસીપી કેવી લાગે છે બધી. હવે આપણે મીડિયમ ફ્લેમ પર જ શાકને કૂક થવા દઈશું, આપણે ચડવા દઈશું. અને હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે હવે બધા વેજીટેબલ્સ આમાં ફ્રાય કરી લેશું. પહેલાં આપણે ફ્લાવર એડ કરી દઈશું, ફ્લાવર તળી લેશું. ફ્લાવરની સાથે આપણે રીંગણા બી એડ કરી દઈશું, જોડે તળી લેશું આપણે. આ લીલા મરચાં છે, મેં લાંબા આવી રીતે કટ કરી લીધા છે. એને તળવાના નથી, સીધા કઢીમાં જ આપણે ઉપર ઉકળતી કઢીમાં જ એડ કરી લઈશું આપણે. સિંધી કઢી જોડે જે ભાત જમવામાં આવે છે એ મેં કુકરમાં જ તેલવાળા ભાત બહુ સરસ લાગે છે. તેલ અને ઘીવાળા ભાત એ મેં જે કુકરમાં જ બનાવી લીધા છે પહેલેથી. જો આપણું ફ્લાવર અને આપણા જે છે રીંગણા એ એકદમ સરસ ફ્રાય થઈ ગયા છે. હવે આપણે આ સીધા ડાયરેક્ટ આપણે કઢીમાં એડ કરી લેવાના છે. તળીને બધા વેજીટેબલ સીધા આપણે કઢીમાં એડ કરવાના છે. ઉકળતી કઢીમાં જ આપણે એડ કરી લઈશું. હવે આપણે ગુવાર અને ભીંડો એડ કરી દઈશું. આપણા ગુવાર અને ભીંડો બી તળાઈ ગયા છે એ આપણે કઢીમાં એડ કરી લઈશું. બટેટા બી આપણે તળી લઈશું. આપણા બટેટા બી ફ્રાય થઈ ગયા છે. હવે એ કઢીમાં આપણે એડ કરી દઈશું. જો બધા વેજીટેબલ્સ આપણે ફ્રાય કરીને કઢીમાં એડ કરી દીધા છે. અને હવે આપણે થોડી કઢી આપણને થીક લાગે છે, જાડી લાગે છે, તો આપણે થોડું પાણી એડ કરવાનું છે. વધારે કઢી જાડી બી ન હોવી જોઈએ, ન પાતળી હોવી જોઈએ. કઢી એકદમ બરોબર માપસર હોવી જોઈએ, જાડી નહીં પાતળી નહીં, એવી રીતે. હજી થોડું પાણી આમાં એડ થશે.
આ જે સરગવો આપણે અલગ ઉકાળી લીધો તો મીઠાવાળા પાણીમાં, એટલે હવે આ મીઠાવાળું પાણી જ સરગવા સાથે આમાં કઢીમાં આપણે એડ કરી લેશું સાથે. હવે આપણી સિંધી કઢી એકદમ સરસ પરફેક્ટ બની ગઈ છે. કલર બી જુઓ તમે, આ પરફેક્ટ કલર છે, એકદમ પ્યોર સિંધી કલર છે, સિંધી કઢીનો કલર છે. હવે આપણે કઢી બંધ કરવાની છે. ઉપરથી ધાણા ભાજી એડ કરી દઈશું આપણે, કોરિએન્ડર લીવ્સ. ગેસ બંધ કરી દઈશું. થોડું ધાણા જીરું પાવડર એડ કરી દઈશું ઉપરથી. હવે આપણે આપણું ફ્લાવર બટેટાનું શાક બી જોઈ લઈએ. આપણું શાક બી સરસ થઈ ગયું છે, બની ગયું છે શાક. અહીંયા આપણે ગેસ બંધ કરી દઈશું અને ઉપરથી ધાણા ભાજી આપણે કોરિએન્ડર લીવ્સ આપણે ઉપરથી એડ કરી લઈશું. હવે આપણે તેલ મેં કઢાઈમાં પાછું રાખી દીધું છે. આપણે આલુ ટક બનાવવાના છે, જે મેં મોટી સાઈઝમાં મીડિયમ સાઈઝમાં મેં કટ કરી લીધા છે. આપણે તેલ આવી ગયું છે તો આપણે હવે બટેટા એડ કરી દઈશું. અને વધારે ફ્રાય નથી કરવાના, એકદમ ચડવા નથી દેવાના. આપણે થોડા બટેટા છે એ કાચા જેવા રાખશું, કારણ કે એને પછી આલુ ટકનું આગળ હું તમને બતાવીશ કેવી રીતે કરવા. પછી બીજી વાર બી આપણે ફ્રાય કરવાના છે આ બટેટાને. આપણે બટેટાને મીડિયમ ફ્લેમ પર જ ફ્રાય કરવાના છે, ફાસ્ટ ગેસ નથી રાખવાનો આપણે. બસ હવે આ બધા બટેટા આપણે મીડિયમ ફ્લેમ પર જ તળી લઈશું. આપણા બટેટા મીડિયમ ફ્લેમ પર ફ્રાય થઈ રહ્યા છે, એટલા માટે હવે ત્યાં સુધી આપણે શીરો બનાવવાનો છે. શીરો એટલે જે ગુરુદ્વારમાં જે ખડા પ્રસાદ બનાવવામાં આવે છે, સિંધી સ્પેશિયલ ખડા પ્રસાદ હોય છે, આપણે એ બનાવીએ છીએ. જે આજે હું સિંધી થાળ બનાવી રહી છું, એના વગર, આ શીરા વગર એ સિંધી થાળ એકદમ અધૂરો છે. તો ખાસ તમે આ વિડીયો જોજો, ખૂબ જ મજા આવશે. આપણે ખડા પ્રસાદ બનાવવા માટે મેં ઘઉંનો લોટ લીધો છે. આ પ્રસાદમાં હંમેશા ઘઉંનો જ લોટ લેવાનો છે. જો નોર્મલ ઘઉંનો લોટ હોય છે એ લોટ લેવાનો છે, અને એની સામે 1 વાટકા જેટલું આપણે ઘી લેવાનું છે. વધારે આની ખાસિયત છે આ શીરાની કે આ ખડા પ્રસાદ છે ગુરુદ્વારનો એ ઘીમાં જ બને છે, વધારે પ્રમાણમાં ઘીમાં બને છે. આપણે ડ્રાય રોસ્ટ નથી કરવાનું, ઘીમાં રોસ્ટ કરવાનું છે. એકદમ લિક્વિડ ફોર્મમાં રહે આપણો લોટ, એવી રીતે રોસ્ટ કરવાનું છે. અને જે ગુરુદ્વારમાં પ્રસાદ બનાવે છે એમાં એ લોકો એલચી એડ નથી કરતા. આમાં અત્યારે હું ઘર માટે જ બનાવું છું, તો એલચી આપણે 2 એલચી હું ઘીમાં એડ કરીશ, જેનો ટેસ્ટ બહુ સારો આવે છે. કઢાઈ ગરમ થઈ ગઈ છે, હવે આપણે ઘી એડ કરી લેશું. આ બંને એલચી આપણે ઘીમાં એડ કરી દઈશું. આજે મેં ઘઉંનો લોટ લીધો છે 1 કપ જેવો, એ આપણે ઘીમાં એડ કરી દઈશું. હવે આપણે આ લોટ છે ઘીમાં આવી રીતે લિક્વિડ ફોર્મમાં રહે એ રીતે જ રાખવાનું છે, ડ્રાય ન થવા દેજો. એટલે હવે આપણે મીડિયમ ફ્લેમ પર જ આપણે શેકવાનો છે લોટ. હવે આપણે આપણા બટેટા જોઈ લઈશું, વધારે ચડી નથી ગયા ને એ રીતે આપણે જોઈ લઈશું. બસ થોડા અધકચરા છે એટલે હવે આપણે કાઢી લઈશું. ગેસ બંધ કરી દઈશું, કારણ કે બીજી વાર ફ્રાય કરવાના છે આપણે. એટલે આપણે બટેટા ઠંડા થાય એટલે બટેટાને એકદમ પ્રેસ કરીને પાછા બીજી વાર આપણે ફ્રાય કરવાના છે. એટલે બધા બટેટા આપણે કાઢી લઈશું. હવે આપણા બટેટા થોડા ઠંડા થઈ ગયા છે, તો હવે એને આપણે થોડું પ્રેસ કરશું. આ આપણે વાટકાની મદદથી આવી રીતે પ્રેસ કરવાનું છે. જો આવી રીતે પ્રેસ કરવાનું છે, વધારે નથી કરવાનું, થોડુંક થાય એ રીતે આપણે કરવાનું છે. આવી રીતે તમને હાથથી ફાવે તો હાથથી કરવાના, મને એકદમ હાથથી ફાવે છે તો પછી જલ્દી થાય છે આપણે, એટલે હું હાથથી કરું છું. આવી રીતે ઠંડા થાય એટલે ફટાફટ થાય છે. હવે
હવે જે આપણે આલુ પ્રેસ કર્યા છે એ બધા આપણે હવે તેલમાં આપણે એડ કરી લેશું. તેલ ગરમ થઈ ગયું છે આપણું. પાછું આપણે સેકન્ડ ફ્રાય કરવાનું છે, બીજી વાર ફ્રાય કરવાનું છે. આપણા આલુ ટક થોડા તળાઈ ગયા છે, ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તળવાના છે. હવે થોડા આપણે નીકાળી લેશું કઢાઈમાં. જો આપણા બધા આલુ ટક હવે તળાઈ ગયા છે. હવે આપણે જે ડ્રાય મસાલા છે આલુ ટકના એ આપણે રેડી કરી લેશું. એમાં ઉપર એડ કરવાના છે ડ્રાય મસાલા. તેલ એકદમ નિતારીને આપણે કઢાઈમાં બટેટા લઈ લેશું. જો આપણા આલુ ટક તૈયાર થઈ ગયા છે. હવે એમાં બધા મસાલા એડ કરવાના છે. પહેલાં આપણે મીઠું એડ કરી લેશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર એડ કરવાનું છે. 1 થી 1.5 ચમચી જેવું આપણે મરચું, લાલ મરચું પાવડર એડ કરશું. તીખું જેવું જોતું એ રીતે આપણે એડ કરી દઈશું. હવે 1 ચમચી જેવું આપણે ચાટ મસાલો પાવડર આપણે એડ કરવાનો છે. હવે આપણે બધું મિક્સ કરી લેશું. આવી રીતે કરવાનું છે. આપણા આલુ ટક તૈયાર થઈ ગયા છે. બસ હવે આપણી લાસ્ટ રેસીપી બાકી છે. આપણે મીઠાઈ ગુરુદ્વારનો શીરો બાકી છે. હવે મેં વચ્ચે ગેસ બંધ કરી દીધો હતો કારણ કે આપણે આલુ ટક બનાવતા હતા. આલુ ટક તૈયાર થઈ ગયા છે એટલે હવે આ ગેસ ચાલુ કર્યો છે પાછો મેં. અને હવે આપણે એકદમ ધીમા તાપે પાછું આને થોડી વાર માટે રોસ્ટ કરવાનું છે. આપણો લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે. એકદમ જો તમે ગોલ્ડન લાઇટ બ્રાઉન થઈ ગયું છે. હવે આપણે પાણી એડ કરવાનું છે. એક કપ મેં લોટ એડ કર્યો હતો ઘઉંનો, 1 કપ ઘી એડ કર્યું હતું, તો એની સામે 3 કપ જેવું આપણે પાણી એડ કરવાનું છે. પાણી એડ કરતી વખતે ધ્યાન રાખવું, ઉડે નહીં અને દાજી ન જવાય ધ્યાન રાખવું. હવે આપણે પાણી એડ કરતા જશું ધીરે ધીરે અને ચલાવવાનું છે, કન્ટિન્યુઅસલી ચલાવવાનું છે. હવે આ જે પાણી આપણે એડ કર્યું છે એ પાણી બધું જે ઘઉંનો લોટ છે એ પી જશે ત્યાં સુધી આપણે કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું છે. અને પછી આપણે ખાંડ એડ કરવાની છે. ઘી જ્યાં સુધી છૂટું ન પડે ત્યાં સુધી આપણે કન્ટિન્યુઅસલી ચલાવવાનું છે. હવે આપણું પાણી થોડું ઓબ્ઝર્વ થઈ ગયું છે. હવે આપણે ખાંડ એડ કરવાની છે. મેં અડધી વાટકી જેવી ખાંડ લીધી છે. આપણે જેવું મીઠું જોતું હોય એ રીતે તમે લઈ શકો છો. જો તમે જોઈ શકો છો ઘી છૂટું પડી રહ્યું છે અને પાણીનો ભાગ એકદમ રહેવો ન જોઈએ એ રીતે આપણે એકદમ કન્ટિન્યુઅસલી ચલાવવાનું છે. સાવ પાણી બળી જાય આવી રીતે જો છૂટું પડવા માંડશે આવી રીતે. હજી આપણે ઘણું ચલાવવાનું છે, ઘણું મિક્સ કરવાનું છે. આપણો શીરો એકદમ પરફેક્ટ થઈ ગયો છે. ગુરુદ્વારનો આપણો જે શીરો હોવો જોઈએ એકદમ સરસ. અને ઘી તમે જોઈ શકો છો બધું ઘી છૂટું પડી ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. આપણો શીરો તૈયાર. હવે આપણે થાળ પીરસશું. આ હતી મારી ફૂલ સિંધી થાળી, જેમાં આપણે બનાવ્યું છે સિંધી કઢી, આલુ ટક, ફ્લાવર ગોબીનું શાક અને ખડા પ્રસાદ જેવી મીઠાશ ભરેલી થાળી. ખરેખર મહેનત તો વધી ગઈ છે, પણ સ્વાદ જો આવ્યો ને તો તમારી બધી મહેનત સફળ લાગે. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો. અને આવી જ રેસીપી, ટેસ્ટી રેસીપી માટે આશા શક્તિ રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.